શંખલપુરમાં ઠાકોર સેના અને 42 ઠાકોર સમાજની સભા યોજાઈ। બહુચરાજી તાલુકા 42 ઠાકોર સમાજના સ્નેહ સંમેલનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરકારી નોકરીમાં કલેક્ટર અને ડીએસપીના પદ પર ઠાકોર હોવો જોઈએ। તેમણે કહ્યું કે સમાજનો એક ધારાસભ્ય ઓછો ચૂંટાશે તો ચાલશે, પરંતુ સરકારી નોકરીમાં આ હોદ્દા ઉપર સમાજના લોકો હશે તો કામ આવશે। તેના માટે બાળકોને ભણાવવા પડશે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ સરકારી નોકરીમાં ક્લાર્કથી લઈ કલેક્ટર પદ પર અને રાજનીતિમાં સરપંચથી લઈ સંસદ સુધી પાટીદાર હોવું જોઈએ તેવું નિવેદન આપી ચૂક્યા છે। શંખલપુર ગામે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે આપણે એવી સત્તા જોઈએ જે સંપૂર્ણ ફ્રીડમવાળી હોય તો જ આ સમાજનો ઉદ્ગાર થશે તેમ કહી સમાજને એક થવા ઇશારો કર્યો હતો। તેમણે કહ્યું કે આપણે એવી સત્તા જોઈએ જે સત્તાથી તમામ જરૂરિયાતો પૂરી થાય। સરકાર જોડે તમામ પાવર છે, પણ આપણે રાજનીતિ કરી તો છે પણ બરાબર ન કરી, આગેવાનોની ખામી કાઢવામાં જ રહી ગયા। તેમણે કહ્યું કે સમાજ શિક્ષિત બને, વ્યસન મુક્ત બને અને આર્થિક રીતે સક્ષમ બને તે માટે અન્ય સમાજની જેમ નવું બંધારણ ઘડવા માટે અમદાવાદમાં સંમેલન યોજાશે। મિલનનું આયોજન કર્યું। આમાં સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે સમાજ કઈ રીતે સદ્ધર થાય, સરકારનું કામ કરે, પણ સામાજિક રીતે કેટલું કામ થઈ શકે એવું છે કે જે બદીઓમાંથી બહાર નીકળે તો એમના બાળકોનું શિક્ષણ સારું ક્વોલિટી વાળું મેળવી શકે। મહિલાઓને ટકોર એટલા માટે કરી કે મધ્યમ ને ગરીબ વર્ગ એ લેબર કામે જતા હોય એટલા માટે કરીને એકાબીજાના દેખાદેખી અથવા તો જે એમને વાતાવરણ મળવું જોઈએ, એક સંસ્કારોનું મળવું જોઈએ, એક કુપોષણમાંથી બાળકોને આવનાર પેઢીને મજબૂત પેઢીનું નિર્માણ કરવા માટે એની વૈચારિકતા હોવી જોઈએ, એમનામાં જે પ્રેરણા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયની અંદર દેખાય છે। અને જે કંપનીઓ એ આડેધડ જે ગુટકાઓ સ્કૂલો હોય, લેબર કામ કરતા જે મજૂરો હોય એના માટે કરીને કાંઈક ઘાતક પુરવાર થઈ રહી છે। એટલે આવનાર સમયની અંદર એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એના માટે કરીને આ મધ્યમ ને ગરીબ વર્ગની જે મહિલાઓ છે એ નાના મોટા વ્યસનોમાંથી બાદ થાય એ આ વર્તમાન સમયની માંગ છે। એટલા માટે અને અંધશ્રદ્ધા એક એવી જડ છે કે ઘણા પરિવારોને બરબાદ કરી નાખે। લોકોની જે વિચારવાની જે માનસિકતા છે એનો એનાલિસિસ કરીને આ લોકો ઘણા રીતે ફસાવતા હોય છે, એ આર્થિક રીતે બરબાદ કરતા હોય છે, કુટુંબમાં વેરવિખેર થાય એવા એકાબીજા અંધશ્રદ્ધાથી એનામાં મગજમાં એવી પ્રેરણા નાખી દેતા હોય છે। અને આ બધું કાઢવા માટે કરીને આવનાર સમયની અંદર નીચેથી કામ કરવા માટેની જરૂર છે। એટલે અમે એક રાજકીય ટીમ ભલે જે વિચારધારાને માનતા હોય પણ વર્તમાન સમયની અંદર અમે એક મોટું સર્વે કરવાના છીએ। આખા ઠાકોર સમાજના ગામ હોય, બીજા હોય કે કેટલા દેશી દારૂ પાડે છે, કેટલા ઇંગ્લિશ વેચે છે, કેટલા દેશી વેચે છે, કેટલા કેફી પદાર્થોનું વેચાણ કરે છે, આમની એક યાદી બને અને યાદી જે તે જિલ્લાના એસપીને અમે આપવાના છીએ, ગૃહમંત્રીને આપવાના છીએ અને એની પાછળ પગલાં લેવાય। અને પગલાં ન લે તો પછી આવનાર સમયની અંદર એક સામાજિક લડત ઉપાડવી પડે, ધાર્મિક રીતે ઉપાડવી પડે અને જે રીતે પણ આ એક આ બદીઓમાંથી યુવાધન બહાર નીકળે એના માટેના અમારા પ્રયત્નો છે। જિગ્નેશભાઈના કહેવાનો જે કંઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા, એમડી વેચવાવાળા, ગુટકાઓ વેચવાવાળા, ગાંજો વેચવાવાળા અને દારૂઓ વેચવાવાળા એ જ્યારે બુટલેગરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કે અમારા દીકરાઓ હવે સુસાઇડમાં આવ્યા છે। આજે વાવથરા નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન એ આર્થિક રીતે પહોંચી ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે, ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઇડ કરે। આવી અનેક ઘટનાઓ જ્યારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્રને કહેવું પડતું હોય તો એમાં એક ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ એટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે। અમારા બીજા સમાજમાં પણ વ્યસનો હોય છે, પણ અમારા સમાજમાં વધારે પડતો દારૂના વ્યસન હોય છે અમારા યુવાન મિત્રો। તો એ જ વાત કરી કે ભાઈ અમારા સમાજમાં તો દારૂનો દોરી આપે તો પી જાય, એક એવી ખરી ટિપ્પણી મેં એટલા માટે કરી કે ભાઈ અમારો સમાજ સુધરે અને બહેનોને પણ જે ગુટકાન બધું ખાય છે તો એમને પણ કીધું કે ભાઈ આવું છે તમારે ના ખાવું જોઈએ, તમને જોઈને તમારા દીકરા દીકરી પણ વ્યસન કરશે। શું શિખામણ આપશો? બસ એ શિખામણ કે ભાઈ
મેન વસ્તુ અમારા સમાજમાં એજ્યુકેશનનું મેન પ્રોબ્લેમ છે. શિક્ષણ ઓછું છે. જો શિક્ષણમાં આગળ આવશે અમારો સમાજ તો ભવિષ્યમાં બીજા સમાજોની સાથે ખભે ખભો મિલાવી ચાલી શકશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.